તો આણંદમાં આવતીકાલે વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન થયું છે। આવતીકાલે સાંજે 4 વાગે લાંભવેલ રોડ પરના મેદાનમાં આ ધર્મ સભા યોજાશે। તેલંગાણાના ભાજપના ધારાસભ્ય અને પ્રખર હિન્દુ વક્તા ટી રાધાસિંહ તેમાં ઉપસ્થિત રહેશે। ધર્મ સભામાં 10,000 લોકો હાજર રહી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે। હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના 26 સાધુ સંતો પણ હાજર રહેશે। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ પણ હાજર રહેવાના છે। અમદાવાદમાં જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ પણ તેમાં ઉપસ્થિત રહેશે। વડતાલ મંદિરના નૌતમ સ્વામી દંડી આશ્રમના વિજયદાસ મહારાજ પણ તેમાં હાજર રહેવાના છે। આ કાર્યક્રમમાં આણંદ ખેડા જિલ્લાના તથા ગુજરાતભરમાંથી જે પૂજ્ય સંતો છે એ મુખ્યત્વે ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં સંતોના આશીર્વચન રહેવાના છે તથા મુખ્ય વક્તા તરીકે આ કાર્યક્રમમાં તેલંગાણાના ધારાસભ્યશ્રી અને પ્રખર હિન્દુ વક્તા એવા ટી રાજાસિંહજી એ આ કાર્યક્રમમાં પધારવાના છે। એમનું વક્તવ્ય આ કાર્યક્રમમાં રહેશે અને જે મુખ્ય વક્તવ્ય છે એ હિન્દુ સમાજના હિત માટે હિન્દુ સમાજ સામે જે પ્રશ્નો છે લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્માંતરણ, ભાષાવાદ, પ્રાંતવાદ, આ જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને આ સભામાં તમામ વિષયો મુકાવાના છે અને હિન્દુ સમાજને આ વિષયોથી જાગૃત કરવાનો એક પ્રયાસ કરવો। તો આણંદમાં ટી રાધાસિંહની ધર્મસભાનો મુસ્લિમ અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મુસ્લિમ આગેવાનોએ ધર્મસભા અંગે કલેક્ટરને પાઠવ્યું છે આવેદન। તો તાજુશિયા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ શાહ નવાઝનું આ નિવેદન છે। ટી રાજાસિંહ મુસ્લિમ વિરોધી એજન્ડા લઈને ચાલે છે તેમ જણાવ્યું છે। એમપીની સભામાં રાજાસિંહે મુસ્લિમો વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા છે। ટી રાજાસિંહ આણંદમાં પણ તેમના નિવેદનો થકી સાંપ્રદાયિક સૌહાર્દ બગાડશે। સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનાર સામે કડક કાર્યવાહી થાય તે પ્રકારે આવેદન આપ્યું છે। हमारे नबी के शान में गुस्ताखी होगी तो हम बर्दाश्त नहीं करेंगे, है ना। यही बातें जो है हमने आनंद के जिला कलेक्टर के पास रखी, यही बातें हमने आनंद के एसपी कलेक्टर के पास में रखी और अगर जो है हमने यही बात करी कि वो यहाँ पर आएगा गुजरात के अंदर और वो इस तरह के देश के माहौल खराब करेगा और देश में दंगा फसाद होने के अंदेशा है, देश में दंगा फसाद होने का खतरा है, तो आप उस पर रोक लगाएं, आप उसके आने से जो है वो पाबंदियां लगाएं, है ना, ताकि देश में जो है अमन व सुकून बना रहे।